અને હવે વાત રાજકોટની કરવી છે। આ બજેટ રજૂ થશે તેમાં રાજકોટવાસીઓને શું આશા અને અપેક્ષા છે? અમારા સંવાદદાતા જે સામાન્ય પરિવારના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેમને શું આશા આ બજેટ ઉપર રહેલી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણજી આજે બજેટ રજૂ કરી રહ્યા છે અને આ બજેટને લઈને ભારતભરની સાથે રાજકોટના લોકોને પણ અનેક આશાઓ છે। આપણે પરમાર પરિવારના ઘરે આવ્યા છે, આપણે તેમની જે ગૃહિણી છે તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, જે પ્રકારે બજેટ ગણતરીની કલાકોમાં રજૂ થવા જઈ રહ્યું છે? સવારના નાસ્તાની તૈયારી છે, પણ બજેટ તો તૈયાર થઈ ગયું હશે, હમણાં રજૂ કરવામાં આવશે, શું આશાઓ? દર વર્ષે બજેટ જે બહાર પડે છે એનાથી અમને ઘણી બધી આશાઓ હોય છે। અમે આ વખતે પણ એવી જ આશા રાખીએ છીએ કે બજેટ જે બહાર પડે તેમાં અમે પર્ટિક્યુલર અમે એક લેડીઝ તરીકે જ્યારે અમારે ઘરના ખર્ચાઓને મેન્ટેન કરવાના હોય છે, જે બજેટ બહાર પડે છે તો યરલી બહાર પડે છે, પણ અમારે મંથલી બજેટમાં જે મેનેજ કરવાનું હોય છે એ ઘણી વખત ઘણું ડિફિકલ્ટ થઈ જાય છે, કેમ કે ઇન્કમ ફિક્સ છે અને જ્યારે ખર્ચાઓ દિવસે ને દિવસે વધતા જાય છે। આપણે જોવા જઈએ તો કરિયાણું હોય, જે જીવન જરૂરી વસ્તુઓ છે, કરિયાણાના ભાવમાં વધારો થતો જોવા મળે છે, તેલમાં સતત ભાવ વધારો જોવા મળે છે, જેના લીધે અમારે મંથલી બજેટ મેનેજ કરવું ક્વાઇટ ડિફિકલ્ટ છે, જેના લીધે ખર્ચાઓ ક્યારેક કેટલા અણનવા આવી જાય છે, વધતી જતી ફીસ છે, બધું મેનેજ કરવું અઘરું થઈ જાય છે। તો આ વખતે પણ અમે એવી આશા રાખીએ છીએ કે જે બજેટ બહાર પડે છે એ થોડું અમને સ્ત્રીઓને પણ થોડો ફાયદો થાય, જેના લીધે અમે થોડી બચત કરી શકીએ અને એ બચતથી અમે અમારા જે સપનાઓ છે એ પૂરા કરી શકીએ। ગયા વખતે 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરી હતી, આ વખતે આશા છે એમાં કઈ ફેરફાર થાય, વધારો થાય? થોડો વધારો થાય તો સારું છે, એવી અમે આશા રાખીએ છીએ કે થોડો ઘણો જો વધારો એમાં થાય તો અમારા માટે સારું છે। બિલકુલ, આ તો ગૃહિણીની વાત હતી। હવે આપણે ઘરના જે જેન્ટ્સ છે કે જેઓ કમાય છે, જેઓ બે પૈસા કમાય અને ઘરની અંદર લાવે છે, આપણી સાથે હાર્દિકભાઈ છે, આપણે હાર્દિકભાઈની સાથે જ વાત કરીએ। હાર્દિકભાઈ, બજેટ કલાકોમાં રજૂ થશે, ગણતરીની કલાકોમાં, શું આશા છે? આશા તો એવી જ છે કે જે ગયા વર્ષનું જે બજેટ હતું એ પણ મધ્યમ વર્ગને અનુરૂપ બજેટ હતું, તો આપણે એવી આશા રાખીએ કે જે આ વર્ષનું બજેટ જે રજૂ થાય એ પણ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જો એ બજેટ રજૂ થાય તો ઘણા બેનિફિટ્સ એમાં મળી શકે એમ છે। જોવા જઈએ તો અત્યારે બી સારું બજેટ હોવા છતાં પણ અત્યારે આપણે જોઈએ છીએ ઘણી વખત જેમાં કહીએ કે સ્કૂલ ફીસ છે, ઘરવખરીનો સામાન છે, અનાજ કરિયાણું છે, આ બધી વસ્તુઓમાં ફ્રેન્ડલી બજેટ હોવા છતાં પણ અત્યારે ઘણી વખત આપણે ખર્ચને પહોંચી નથી વળી શકતા। તો આપણે આ જે બજેટ જે છે એ થોડુંક એ રીતના રજૂ થાય કે જેના કારણે જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને એમાં પોતાની લાઈફસ્ટાઈલ જીવી શકે। અત્યારે આપણે જોઈએ છીએ તો ઘણા લોકોને અત્યારે મકાન ખરીદવું હોય તો એમાં ઘણી મુશ્કેલીઓ પડે છે, તો લોનમાં આપણને ઘણું એમાં જો ફાયદો થઈ શકે, વ્યાજ દરો ઘટી જાય, પ્લસ જે સ્કૂલ ફીસ છે આ બધી વસ્તુઓમાં જો ફેરફાર આવે અને જો એ બધું થોડુંક ફીમાં ને એમાં બધામાં જો ઓછું થાય તો જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો પણ પોતાનું એક જીવન સારી રીતે જીવી શકે અને એ લોકો પણ એના એક સપનાઓ જે એક તૈયાર કર્યા હોય અથવા સપનાઓ વિચારીને રાખ્યા હોય તો એમાં એ લોકો આગળ સફળ થઈ શકે। બિલકુલ, દેશની અંદર સૌથી મોટો મધ્યમ વર્ગ રહેલો છે। ગયા વર્ષે તો મધ્યમ વર્ગને ખૂબ જ ખુશ કર્યા હતા। આપણી સાથે સેલરાઇઝ પર્સન છે પ્રદ્યુમન। પ્રદ્યુમન, શું કહીશ, જે પ્રકારે આખી બજેટની પ્રક્રિયા હવે પૂરી થઈ છે અને બજેટ ટૂંક સમયમાં જ રજૂ થશે, તને કેવી આશાઓ છે? અમને આશા એ જ છે, સેલરેડ પર્સનની આવક ફિક્સ હોય છે અને રોજબરોજના ખર્ચામાં વધારો થતો જોવા મળ્યો છે અત્યાર સુધી, તો અમારે ટેક્સની આવકમાં જે લાસ્ટ યર જે બજેટ આપ્યું એ 100% મધ્યમ વર્ગીય લોકોને પ્રોત્સાહન મળે એ રીતનું જ હતું। આ વર્ષે પણ એવી જ આશા છે કે આપણા નાણામંત્રી શ્રી બજેટ સેલરાઇડ પર્સનને મધ્યમ વર્ગીય લોકોને અનુકૂળ આવે એવું આપે। ઘરની અંદર ફિક્સ ખર્ચો આપી દેતા હશો તો એ કઈ રીતે તમે મેનેજ કરતા હશો? કરિયાણું કેટલું લેવું, સ્કૂલ ફી કઈ રીતે દેવી, ફિક્સ તો પગારમાંથી આવી જાય છે? એ થોડું ડગમગી જાય છે કારણ કે ભાવ વધારો હોય, આ બધા ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, એટલા માટે એટલે મુશ્કેલી તો ઘણી પડે છે। બિલકુલ, તો મુશ્કેલી તો પડે છે પરંતુ આશાઓ અનેક છે, કારણ કે નાણામંત્રી છે થોડી કલાકોમાં જ બજેટ પ્રસ્તુત કરવાના છે, બજેટ બનીને તૈયાર છે, પરંતુ જે ગૃહિણી હોય છે, સેલરાઇઝ પર્સન હોય છે, જે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે, એ તમામ લોકોની આશાઓ આ બજેટ સાથે છે। હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે। મધ્યમ વર્ગની આશા
તમામ વર્ગની આશા આ બજેટથી ફળીભૂત થાય છે કે કેમ નાણામંત્રી લોકોને કઈ રીતે ખુશ કરે છે એ સૌ કોઈ જોવાનું રહેશે.